આજે આપણે કારેલા બટેટાનું ભરીને શાક બનાવશું. તો કારેલા છે એની છાલ ઉખેડી લઈશું, બટેટાની પણ છાલ ઉખેડી લઈશું. હવે આપણે કારેલા છે તેને અંદરના બીજ કાઢી અને સાફ કરી લીધા છે અને બટેટા પણ સમારી લીધા છે. હવે આપણે બાફી લઈશું. હવે આપણે કારેલા બફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણે તેમાં મીઠું નાખીશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં કારેલા અને બટેટા બાફી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે બફાવા દઈશું. હવે આપણા કારેલા અને બટેટા છે તે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણા કારેલા બટેટા છે એકદમ સરસ બફાઈ ગયા છે. પાણી પણ નિતારી લીધું છે. હવે આપણે કારેલા ભરવા માટે આપણે મસાલો બનાવી લઈશું. હવે આપણે મસાલો બનાવવા માટે આપણે ચણાનો લોટ છે તે શેકી લઈશું. એમાં આપણે તેલ નાખીશું. ધીમા ગેસે શેકવાનું છે. આ રીતે ફેરવતા જશું. આવી રીતના શેકી લઈશું. હવે આપણો લોટ છે તે શેકાઈ ગયો છે. એકદમ સરસ લાલ થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે કારેલા ભરવા માટે મસાલો બનાવી લઈશું. ધાણા નાખીશું. ચણાનો લોટ શેકેલો છે તેમાં ધાણા નાખ્યા. હવે ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે મસાલો છે તે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે કારેલા છે તે ભરી લઈશું. હવે આપણા કારેલા છે તે ભરાઈ ગયા છે. હવે આપણે વઘારી લઈશું શાક. હવે આપણે વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. કારેલા ભર્યા છે તે નાખી દઈશું. હવે આ રીતે ફેરવી દઈશું. હવે આપણે બટેટા છે તે નાખી દઈશું. આ રીતે ફેરવતા રહીશું. હવે આપણે આ મસાલો છે તે નાખી દઈશું. ફરી પાછું ફેરવી દઈશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું.
હવે આ રીતે ફેરવતા જશું. હવે આપણે કાશ્મીરી ચટણી નાખીશું થોડી. આ રીતે ફેરવી લેશું. હવે આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે બનીને. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા ભરેલા કારેલા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.